છલાલામાં પૌરાણિક મંદિર ભીમનાથ મહાદેવનું મંદિરે આવેલું છે। ત્યાં આજ રોજ મહાશિવરાત્રિ નિમિત્તે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી અને શિવ ભક્તોએ આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતાઓ અનુભવી હતી। ભીમનાથ મંદિર છલાલામાં આસ્થાનું તરીકે ઓળખાય છે। આ મંદિર 5000 વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે, જ્યાં પાંડવોએ વનવાસ દરમિયાન રાત્રિ રોકાણ કરેલું હતું। તેવા ભીમનાથ મહાદેવના મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે મહાઆરતી, ફૂલની શોભા તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના મહંત સાથે વાત કરવામાં આવી ત્યારે મહંત શું જણાવે છે તે જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। जय भीमनाथ। जय चलाला शહેરનું આસ્થાનું પ્રતીક એવું ભીમનાથ મહાદેવનું મંદિર 5000 વર્ષ જૂનું પાંડવકાલીન મંદિર કે જેઓ ભગવાન શ્રી ભીમનાથ મહાદેવ આજે પણ સાક્ષાત બિરાજમાન છે। એવા મંદિરની અંદર 4 પોરની શિવરાત્રિની આરતી સવારે 7 વાગે, બપોરે 12 વાગે, રાત્રે 7 વાગે અને રાત્રે 12 વાગે આજે ખૂબ ભવ્ય આયોજન। બપોરે 12 વાગ્યાની આરતી બાદ બધાને ભાંગનો પ્રસાદ અને ભાંગનો પ્રસાદ લીધા પછી 700-800 માણસને આજે ફરાળનો પ્રસાદ પણ ભીમનાથ મહાદેવની જગ્યાની અંદર બધાને લેવડાવવામાં આવેલો। દરેક ભક્તોએ ખૂબ ભાવથી ભોળાનાથનું પૂજન કર્યું અને સરસ મજાનો બધાએ સહકાર આપ્યો। તે બદલ ભીમનાથ પરિવાર વતી મહંત શ્રી મયુર બાપુ, દીનુ બાપુ, રમેશગીરી બાપુ, જયંતગીરી બાપુ, રાજેશગીરી બાપુ, નરેશગીરી બાપુ, બીટુભાઈ બધા અમારા પરિવારના સભ્યોએ બધાએ સહકારથી કાર્ય કર્યું। બધાએ ખૂબ આનંદ કર્યો, બધાને ખૂબ મજા આવી। બધાનો ખૂબ ખૂબ આભાર। ભીમનાથ દાદા બધાને સુખી રાખે।